નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજકોટથી સમાચાર. જંગલેશ્વરમાં ડેમોલેશનની તૈયારીઓ. જંગલેશ્વર વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ. પોલીસના ધાડે ધાડા ઉતાર્યા. વિવિધ ટીમો તૈનાત કરાઈ છે. આવતીકાલે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડેમોલેશન થશે. આજી નદીનો પટ તેમજ ટીપીના રોડ પર આવતા દબાણ દૂર કરવામાં આવશે. આજી નદીના પટમાં કુલ 992 મકાન દૂર કરવામાં આવશે. આજી નદીના પટમાં કુલ 55,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. ટીપી રોડ પર આવતી 497 મિલકતો દૂર કરવામાં આવશે. ટીપી રોડ વિસ્તારમાં 32,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવામાં આવશે. ગઈકાલે એક જ દિવસમાં જંગલેશ્વર વિસ્તારમાં 200 થી વધુ મિલકત ધારકોએ સ્વેચ્છાએ પોતાની મિલકત ખાલી કરી. ડેમોલેશનના પગલે જંગલેશ્વર વિસ્તાર ચુસ્ત સુરક્ષા છાવણીમાં ફેરવાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડેમોલેશનની તૈયારીઓ. આવતીકાલે જંગલેશ્વરમાં મેગા ડેમોલેશન થશે. આજી નદીના પટમાં તેમજ ટીપી રોડ પર જે પણ દબાણો આવતા હતા તે દૂર કરવામાં આવશે. આજી નદીના પટમાંથી 992 મકાન દૂર કરવામાં આવશે, હટાવવામાં આવશે અને 55,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. સાથે જ ટીપી રોડ પર આવતી 497 મિલકતો દૂર કરાશે અને 32,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. ગઈકાલે 200 થી વધુ મિલકત ધારકોએ સ્વેચ્છાએ જમીન ખાલી કરી છે. ડિમોલેશનને લઈને જંગલેશ્વર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રાજકોટ શહેર તેમજ અન્ય જિલ્લા પોલીસની પણ મદદ લેવાઈ રહી છે. ડિમોલેશન દરમિયાન સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે. રેપિડ એક્શન ફોર્સ, SRP સહિતના જવાનો તૈનાત રહેશે. વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન થાય તે માટેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. 4 કે તેથી વધુ લોકોને એક જ સ્થળ પર ભેગા થવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે મેગા ડિમોલેશન થવાનું છે. એ પહેલા જ અત્યારે જે છે તે જે લોકો છે તે સ્વેચ્છાએ પોતાના મકાન ખાલી કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે અત્યારે જે છે સામાન ભરીને અહીંથી આ લોકો છે તે નીકળી રહ્યા છે. ખાસ કરીને અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થાનિક લોકો આ જ જગ્યાએ રહેતા હતા, પરંતુ હવે તેઓ જે છે એ મકાન ખાલી કરીને જતા રહ્યા છે. અહીંયા આપણે જે રીતના લોકો છે તે અત્યારે પોતાનો સામાન ખાલી કરીને જઈ રહ્યા છે. ખાસ કરીને જે છે એ આવતીકાલે જે 1400 જેટલી મિલકતો છે તે તેના ઉપર બુલડોઝર ફરવાનું છે. હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. પણ એ પહેલાં હું આપને આ દ્રશ્ય બતાવીશ કે જે રીતના અત્યારે જે છે એ ફ્રીજ સહિતની અલગ અલગ વસ્તુઓ છે તે અહીંથી સામાન ભરવામાં આવી રહ્યો છે અને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યો છે. હાલ જે રીતના સ્થાનિક લોકો છે, ભાઈ આપ કેટલા વર્ષથી અહીં રહેતા હતા અને ખાલી કરી? અમારે 40 જેવું થઈ ગયું, 40 વર્ષ ઉપર થઈ ગયું, 42 વર્ષ જેવું થઈ ગયું. હવે મકાન ખાલી કરવું પડે? હા, તકલીફ તો પડે ને. અહીંથી ક્યાં જવું, અમારે ગોતવું પડે. આ બીજે સગવડ છે, બીજા અમુકને નથી, એને શું કરવાનું? કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી પડે જ ને. કેટલી યાદો તમારા આટા બહારગામ જવું પડે. આટા મજૂરી કામ. હવે આવી સમસ્યા આવી એ જ કરવું. બીજું શું, મજૂરી કામ કરે, બહારગામ રહેવા જવાનો ધંધો એક તો ધંધેથી માર્યા, બધે કરી માર્યા. ચોક્કસથી આ લોકોની વેદના છે. સ્થાનિક લોકો છે, 40 વર્ષથી આ વિસ્તારમાં રહેતા હતા. હવે તેમને મકાન ખાલી કરવું પડી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક તેમની જે તકલીફ છે તે પણ સામે આવી રહી છે. મજૂરી કામ કરતા લોકો છે, તેમનું કહેવું છે કે જ્યારે અત્યારે આ જે છે તેઓને અત્યારે ભારે જે છે તેઓ મકાન ખાલી કરી રહ્યા છે. ભારે મુશ્કેલીનો સામનો પણ ક્યાંક ને ક્યાંક તેમને કરવો પડી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમારા સંવાદદાતા હાર્દિક જોડાયા છે જંગલેશ્વર વિસ્તારથી જ. હાર્દિક, જે પ્રતિક્રિયાઓ તમે લીધી તમામ લોકો પાસેથી, તેમનું દર્દ છલકાતું હતું. કેટલાક 40 વર્ષથી ત્યાં રહે છે, કેટલાક 60 વર્ષથી ત્યાં રહે છે. હવે કાલે તેમની નજર સમક્ષ તેમનું જે ઘર છે, સપનાનું ઘર, એ તૂટવા જઈ રહ્યું છે. ચોક્કસથી અત્યારે હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જે લોકોને સમજાવી રહ્યા છે કે તેઓ સ્વેચ્છાએ જે છે પોતાનું મકાન ખાલી કરે. હાલ આપણી સાથે અહીં અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું. કઈ રીતના આખી કામગીરી હાથ ધરવામાં આવી? મારું નામ SB છૈયા, નાયબ કાર્યપાલક ઇજનેર, રાજકોટ મહાનગરપાલિકા. જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી કાંઠાનો વિસ્તાર અને ટીપી રોડ વિસ્તારનો જે ડિમોલેશન આવતીકાલથી કરવાનું છે તેના માટે આજનો દિવસ છેલ્લો દિવસ છે. અમે લોકોને સ્વયંભૂ પોતાની રીતે મકાન ખાલી કરી આપે અને સ્વૈચ્છિક ડિમોલિશન એવી રીતે કરી આપે એવી સમજાવટ કરીએ છીએ
અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળે છે અને લોકો સ્વયંભૂ રીતે પોતાનું મકાન ખાલી કરી આપે છે અને પોતાની રીતે જ નડતર હોય એ કપાત કરવાનો પ્રયત્ન કરે છે. કેટલા મકાન સ્વેચ્છાએ ખાલી થયા છે? અત્યારે અમારા વિસ્તારમાં લગભગ 20 થી 25 મકાન તો ખાલી થઈ ગયા છે. ટોટલ અમારે લગભગ 350 મકાન છે અને બાકીના બધા ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ છે. એ લગભગ આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. જે રીતના અત્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે ક્યાંક લોકોને સમજાવી રહ્યા છે, તો બીજી તરફ લોકોનો સામાન છે તે ક્યાંક લોકો છે તે જાતે જ અત્યારે જગ્યા પરથી ખસેડી રહ્યા છે, અત્યારે જે શિફ્ટ કરી રહ્યા છે સામાન અન્ય જગ્યાએ. જે રીતના લોકો છે તેમનું દર્દ પણ સામે આવી રહ્યું છે, કેમ કે લોકો રડતા રડતા બોલી રહ્યા છે કે તેમને તેમનું મકાન ખાલી કરવું પડી રહ્યું છે. ખાસ કરીને અહીંયા અન્ય ભાઈ જે વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, અત્યારે તમારે તમારું મકાન ખાલી કરવું પડી રહ્યું છે? હવે આમાં હું મકાન જેવા કે એરિયા જ નથી, હું મકાન ખાલી કર્યો. તકલીફ તો છે ને, મકાન બકાને ગયા છે અહીંયા વટાણે કોકના ઘરે મકાનમાં બધો માલ સામાન રાખવા જવો પડે છે. હવે અત્યારે તો હગાવને કહી છે કે અમને રાખવા દો, તો એ હેલ્પ નથી કરતા. હવે ચોક્કસથી જે રીતના અહીંયા જે અત્યારે સામાન છે તે અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યો છે, લોકો છે તે અત્યારે પોતાનો સામાન અન્ય જગ્યાએ ખસેડી રહ્યા છે. કેટલીક મહિલાઓ રડતી પણ જે છે એ સામે રડતી પણ દેખાઈ રહી છે. શું કહેશો કાકા, અત્યારે સામાન છે તે અત્યારે કે ખાલી કરવામાં આવી રહ્યો છે, કાકા કેવી તકલીફ પડતી હોય છે, શું સમસ્યાઓ? આ સમસ્યામાં તો ભાઈ એવું છે ને કે અત્યારે બિચારા એક તો રોજાદાર હોય છે, રમજાન મહિનો છે ને મુસ્લિમનો જ વારો છે અને રોજાદારો છે ને તકલીફ એટલી પડે છે કે એની વાત જવા દો. આ એક પોલીસ એટલી બધી ઉતારી મૂકી છે, પોલીસની ફોજ, કે જેણે ભેજ ઊભો કરી દીધો છે એક જાતનો. જે રીતના લોકો છે અહીંયા પોલીસની ફોર્સ પણ જોવા મળી રહી છે, પોલીસ સ્ટાફ પણ છે તે તૈનાત જોવા મળી રહ્યો છે. એટલે કે રાજકોટ શહેરનો જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં અત્યારે વહેલી સવારથી નહીં પૂરજોશમાં જે છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક લોકો છે તે સ્વેચ્છાએ મકાન ખાલી કરી રહ્યા છે, તો તંત્ર દ્વારા પણ સતત તેમને સમજાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ વિસ્તારમાં મુસ્લિમ લોકો વધારે રહી છે, તેમને જે છે રોજા ચાલી રહ્યા હોવાના કારણે પણ અનેક મુશ્કેલીનો સામનો પડતો હોવાનું સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે. જી હાર્દિક, ગઈકાલે પણ કેટલાક મકાનો સામે કાર્યવાહી થઈ હતી, તે વિશે કોઈ જાણકારી અને આવતીકાલે કેવા પ્રકારની કાર્યવાહી જોવા મળશે? ચોક્કસથી ગઈકાલે એક જ દિવસની અંદર 200 થી વધુ મકાન છે તે લોકોએ સ્વેચ્છાએ જે છે એ દૂર કર્યા હતા. હાલ અહીંયા બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના એક મહિલા હોય છે તેમને ઘરની સૌથી વધુ ચિંતા થતી હોય છે. ખાસ કરીને જે રીતના અહીંયા જે મહિલા છે આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, અત્યારે કેવી તકલીફ પડે છે, શું સમસ્યા? તકલીફમાં તો કોઈ વાત જ જવા દો. અમને ઘરના બે ઘર કરી દીધા, અમને આશ્રય દીધો નથી. અમારું કઈ ને મુશ્કેલી જો હેરાન થાય છે. ખાધા પીધા વગરના રોજ આતા માણસી ભાઈ, પણ એને ઉપર વાળો નહીં મૂકે. અમે ક્યાં જઈએ, અમારા નાના નાના બચ્ચા? અમે રોઈને અમે હેરાન કરી નાખ્યા. હું 27 વર્ષે મારા સસરાની 50 વર્ષથી રહે છે આયા. હવે આ કેમ અમે બનાવ્યું છે ને અમારું બધે, કોઈને ઘર મુકતા મન થાય? અમને થાય છે એમ થાય કે અલ્લાહ અમારી માથે કેવી મુસીબત આવી. આ બેન છે તે રડી રહ્યા છે, એની આંખો છે તે ભરાઈ ગઈ છે. ક્યાં જાય? હવે ક્યાં જશે, શું કરશે, તે તેમનું દર્દ છે તે તેમને છલકાઈ રહ્યું છે. આમ બેન છે તે સતત રડી રહ્યા છે. જોકે અહીં આ વિસ્તારના અનેક લોકો એવા છે કે જે તેમનું દર્દ છે, તેમની તકલીફ છે તે જોવા મળી રહી છે. બેન છે તે સતત રડી રહ્યા છે. હવે કઈ જગ્યાએ જવું, શું કરવું, તે પણ તેમના માટે એક સૌથી મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે. જી હાર્દિક, ત્યાં જે હાજર અધિકારીઓ સાથે શક્ય તમામ વાતચીત થઈ શકે કે એ જાણી શકાય કે કેવી રીતે હવે કાર્યવાહી જોવા મળશે, કારણ કે અહીં જંગલેશ્વર વિસ્તારમાં માત્ર મકાનો નથી, લોકોની લાગણીઓ જોડાયેલી છે, એટલે એ લોકોની લાગણીઓ પર જાણે કે બુલડોઝર ફરવાનું છે. ચોક્કસથી ફરી એક વખત આજ બેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાંઈ 3 મહિનાની મુદત દીધી નહીં અને એક દીમાં પાછા આવ્યા.
ચોક્કસથી જે રીતના અહીંયા ગઈકાલે પણ જે છે એ મકાન છે તે ખાલી કરવામાં જે નોટિસ આપવામાં આવી હતી, ટોટલ 1400 થી પણ વધુ મકાન છે તે ખાલી કરવામાં આવી રહ્યા છે. અત્યારે અહીંયા અધિકારીઓની ટીમ છે, પોલીસ કાફલો છે તે પણ પહોંચી રહ્યો છે. પોલીસ દ્વારા જે છે સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. SDRF સહિતની જે છે એ પોલીસની ટીમ છે તેમને અત્યારે અહીંયા જે છે એ સુરક્ષા વ્યવસ્થામાં બોલાવવામાં આવી રહી છે. ખાસ કરીને આજી નદીનો આ પટ છે, આ વિસ્તારમાં પણ જે છે એ મોટી સંખ્યામાં મકાનો જે ડિમોલેશન થવાના છે. અત્યારે અહીંયા જે રીતના પોલીસ અધિકારીઓ જે જોવા મળી રહ્યા છે, પોલીસ સુરક્ષા જવાનો છે તે જોવા મળી રહ્યા છે, તેમના દ્વારા સતત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ વિસ્તાર છે તે અતિ સંવેદનશીલ પણ માનવામાં આવતો હોય છે. અને અત્યારે અહીંયા જે રીતના જે જોવામાં આવી રહ્યા છે, ટોટલ જે છે એ 2200 જેટલી પોલીસ છે. આ ઉપરાંત 700 થી પણ વધુ રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ છે. આ ઉપરાંત જે છે એ કહી શકાય કે મોટી સંખ્યામાં વિસ્તારમાં જે અત્યારે મહાનગરપાલિકા જે છે તેમની ફાયર વિભાગની ટીમ તેમજ જે છે એ PGVCL સહિતની અલગ અલગ અધિકારીઓની ટીમ છે તે અત્યારે ગોઠવી દેવામાં આવી રહી છે. તો બીજી તરફ જે જંગલેશ્વર વિસ્તાર છે તે છાવણીમાં બદલાઈ ગયો છે. સાથે સાથે આ લોકો છે તે અત્યારે ઘર ખાલી કરતા સમયે રડી રહ્યા છે. અહીંયા કેટલાક લોકો છે તે ચોધાર આંસુએ રડતા પણ નજરે પડી રહ્યા છે. જી હાર્દિક, અત્યારે જે પોલીસની છાવણીમાં આખો વિસ્તાર તબદીલ થઈ ગયો છે. સવાલ અહીં એ કે પાલિકા પ્રશાસન આખરે કેમ આટલું મોડું જાગ્યું છે? કેટલાક લોકોનો દાવો છે 60 વર્ષથી તેઓ રહે છે, 50 વર્ષથી રહે છે. આટલા વર્ષો સુધી અહીં કેમ આ જે દબાણો છે તે કરવા દેવામાં આવ્યા અને હવે કેમ આટલા વર્ષો બાદ પાલિકા પ્રશાસન, મહાનગરપાલિકા પ્રશાસન જાગ્યું? ચોક્કસથી થોડા સમય પહેલા આ વિસ્તારમાં જે છે એ રાજકોટના જે મહાનગરપાલિકા છે તેમના દ્વારા જે ટાઉન પ્લાન જે TP રોડ નીકળવાનો હતો તેમને લઈને જે છે એ સ્થાનિક લોકોને નોટિસ આપવામાં આવી હતી. આ મામલો છે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે પણ જે છે રાજકોટના જંગલેશ્વરના કેટલાક વિસ્તારમાં જે ડિમોલેશન ઉપર સ્ટે મૂકવામાં આવ્યો હતો. તો જે TP રોડ જે જગ્યાએથી નીકળવાનો છે તેમજ આજી નદીનો જે પટ વિસ્તાર છે ત્યાં પણ જે દર ચોમાસામાં પાણી ભરાઈ જતું હોય છે તેમને પણ ક્યાંક જે છે આ વિસ્તાર ખાલી કરવા માટે જે છે એ નોટિસ આપવામાં આવી હતી. અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા જે છે નોટિસ 1, 2, 3 અને છેલ્લે જે છે કલમ 2 નંબરની અલગ અલગ નોટિસો આપીને જે લોકોને જાણ કરવામાં આવી રહી હતી. છેલ્લા 3 મહિના કરતા પણ વધુ સમયથી આ વિસ્તારમાં જે છે નોટિસ આપવાની અને લોકોને સમજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ અત્યારે જે છે લોકોને મકાન ખાલી કરવા માટે જે છે આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલે આ વિસ્તાર છે ત્યાં બુલડોઝર ફરી વળશે. જી આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારથી મારા સંવાદદાતા હાર્દિક તમને એ તમામ જાણકારી આપી રહ્યા હતા કે ત્યાં વિસ્તારમાં આખરે શું સ્થિતિ છે. આખો વિસ્તાર એ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ચૂક્યો છે. સતત અધિકારીઓની હાજરી વધતી જઈ રહી છે. આસપાસના જે જિલ્લાઓ છે ત્યાંથી પણ પોલીસ બોલાવવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર. પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થા જાળવવા નવી ગાઈડલાઈન જાહેર કરી, જેમાં 4 થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો. સમગ્ર વિસ્તારમાં હથિયારબંધી લાગુ કરવામાં આવી છે અને કોઈ હથિયાર સાથે પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને શાંતિ જાળવવા માટે સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. ડિમોલેશન દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તમામ કવાયત કરાઈ છે. આ તરફ પોલીસ દ્વારા ઘરે ઘરે જઈને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને મનપાની 7 ટીમો તૈનાત છે, જેમાં રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ પણ તૈનાત રહેશે અને શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન પૂર્ણ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. બધાના ઘરે ઘરે જઈ અને એને સમજાવવાનું ચાલી રહ્યું છે. અને એની સાથે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 7 ટીમો છે, 7 ઝોનમાં એમણે વહેંચી છે, એની સાથે સાથે અમારી પણ ટીમો કાર્યરત છે. એટલે પોલીસ, RMC, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ એ સંયુક્તપણે મળીને અત્યારે કામ કરી રહી છે. પોલીસની ટીમોમાં અમારી લોકલ પોલીસની સાથે સાથે ક્રાઇમની ટીમો છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો છે, અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ જે હોય